તો ભાવનગર જિલ્લામાં ગારિયાધાર તાલુકાના સુરનગર અને સરંભડા ગામમાં ટેન્કર ખરીદી મુદ્દે સવાલો ઊભા થયા છે। ત્યારે 15મા નાણાં પંચ ગ્રાન્ટ હેઠળ લાખોની ફાળવણી કરવામાં આવી હતી। તો સુરનગરમાં 3 લાખ અને સરભડામાં 3.5 લાખ ફાળવવામાં આવ્યા હતા। તો 5000 લીટર ટેન્કરના બદલે 3000 લીટર ટેન્કર ખરીદવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે બાકી રહેલી રકમ અંગે ગામ લોકોમાં પણ ચર્ચા છેડાઈ છે। ત્યારે ખરીદીમાં ટેન્ડર અને કોટેશન પ્રક્રિયા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે દસ્તાવેજો અને બિલોમાં પારદર્શકતાનો અભાવ હોવાની પણ ચર્ચા છેડાઈ છે। તો પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધનજી કથેરિયાએ તપાસની માંગ કરી છે। તો ટેકનિકલ મંજૂરી, બિલ વાઉચર અને ચૂકવણીની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલે તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ બાકી છે।